જૈન વિદ્યાર્થી મિત્રો, હું છું એસ રાઠોડ. આપણે ઝડપથી ફટાફટ ભારતીય ઇતિહાસના બધા ટોપિક વિશે ઓપ્શનલ પ્રશ્નોત્તરી આપણે વિડીયો મૂકી દઈશ, જેથી કરીને તમે રિવિઝન કરી શકો અને ખ્યાલ આવી શકે કે આ પ્રશ્ન પૂછાય તો તમે કઈ રીતે જવાબ આપી શકો છો. કારણ કે અબ કી બાર ખાખી સવાર એ બધાને સપનું સાકાર કરવાનું છે, તો તમારા બધાનું સપનું સાકાર થઈ જાય અને એની પાછળ મારો થોડોક ને થોડોક ફાળો હોય એવી મારી ઈચ્છા છે. તો એના માટે હું આપ સૌ માટે વિડીયો બનાવું છું ને અપલોડ કરું છું કે આપ સૌ મારા થોડાક એવા પ્રયત્ન હશે કે તમે બધા આગળ વધો ને મારો થોડોક ને થોડોક શ્રેય તમારે સફળતામાં હોય. તો ચાલો આપણે અભ્યાસ કરીએ ભારતીય ઇતિહાસના ગુપ્ત વંશ વિશેની પ્રશ્નોત્તરી. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના ઇતિહાસના સંદર્ભમાં કુલ્યવપ અને દ્રોણવપ બે શબ્દો હતા, એનો અર્થ શું થાય છે? કુલ્યવપ અને દ્રોણવપ. તો પૃથ્વીનું માપન, વિવિધ નાણાકીય મૂલ્યોના સિક્કા, શહેરની જમીનનું વર્ગીકરણ કે ધાર્મિક વિધિઓ. તો જવાબમાં શું આવશે? કુલ્યવપ અને દ્રોણવપ છે ને પૃથ્વીના માપનના એકમો છે. પૃથ્વી એટલે કે જમીન, ભૂમિ. અહીંયા તમારે જમીન શબ્દ પણ ઓપ્શનમાં જવાબ આવી શકે. જમીન માપણીના એક શબ્દો છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, ગુપ્તકાળ દરમિયાન ભારતમાં ફરજિયાત મજૂરીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તેને રાજ્ય માટે આવકનો સ્ત્રોત માનવામાં આવતો, તે પ્રજા દ્વારા ચૂકવવામાં આવતો કરનો એક પ્રકાર છે. મજૂરી માટે જે વિષ્ટિ કર નામનો શબ્દનો ઉલ્લેખ થતો, તો ગુપ્ત સામ્રાજ્યના મધ્યપ્રદેશ અને કાઠિયાવાડ પ્રદેશમાં તે સંપૂર્ણપણે અસ્તિત્વમાં ન હતો. મજૂર સાપ્તાહિક વેતન માટે હકદાર હતો. મજૂરના મોટા પુત્રને ફરજિયાત મજૂરી તરીકે મોકલવામાં આવતો હતો. તો આમાંથી કયું વિધાન સાચું છે એ તમારે ગોતવાનું છે. તો જવાબમાં એ આવશે કે તેને રાજ્ય માટે આવકનો એક સ્ત્રોત માનવામાં આવતો હતો અને જે પ્રજા દ્વારા ચૂકવવામાં આવતો એક કરનો પ્રકાર છે. વિષ્ટિ કરી મજૂરી માટે ચૂકવાતો એક કર છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું કાર્ય આર્યભટ્ટનું છે? એટલે એનું લેખન કોણે કર્યું? કયું લેખન આર્યભટ્ટે કરેલું છે? લીલાવતી, આર્યભટ્ટીય, પંચસિદ્ધાંતિકા કે ખંડ ખાદ્ય? તો આર્યભટ્ટીય એનું લેખન કાર્ય છે. ત્યારબાદ પ્રશ્ન છે, પરમ ભાગવત બિરુદ ધરાવનાર ગુપ્ત શાસક કોણ હતો? પરમ ભાગવત. ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો કે રામગુપ્ત? તો જવાબમાં શું આવશે? ચંદ્રગુપ્ત દ્વિતીય છે એ પરમ ભાગવતનું બિરુદ ધારણ કરે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પૃથ્વી પ્રથમ વીરનું બિરુદ એવું કોણે આપ્યું? પૃથ્વી પ્રથમ વીરનું બિરુદ કોને મળ્યું છે? સમુદ્રગુપ્તને, રાજેન્દ્ર પ્રથમને, અમોઘ વર્ષને કે ગૌતમી પુત્ર સાતકર્ણીને? તો કોણ આવશે જવાબમાં? સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્તને પૃથ્વી પરના વીરનું બિરુદ ગણવામાં આવતું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુપ્ત સમ્રાટ જેણે હુણને હરાવ્યા. કયા ગુપ્ત સમ્રાટે હુણને હરાવ્યા છે? તો સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો કે રામગુપ્ત? તો જવાબમાં શું આવશે? સ્કંદગુપ્તે હુણોને હરાવ્યા છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુપ્ત સામ્રાજ્ય વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ગુપ્ત સામ્રાજ્યમાં સેનાના સર્વોચ્ચ અધિકારીને મહાબલાધિકૃત કહેવામાં આવતું. સાચું છે. તેમનો વહીવટ અત્યંત કેન્દ્રીય હતો. તેમણે જમીન દાન કરવાની પરંપરાનો વિસ્તાર કર્યો હતો. તો જવાબમાં શું આવશે? તેનો વહીવટ કેન્દ્રીય હતો એ વિધાન ખોટું છે. તો જવાબમાં શું આવશે? 1 અને 3. 1 અને 3 એટલે કે સી ઓપ્શન. ઘણી વાર તમને ખ્યાલ આવે કે આ જવાબ નથી આવતો, તો એ પણ ખ્યાલ આવી જાય કે તો સાચો જવાબ આ હશે. ને અહીંયા તમારે ખાસ ટીક માર્ક કરી દેવાનું જ્યારે પણ તમે પ્રશ્નો સોલ્વ કરો છો OMR શીટ ભરતી વખતે, ત્યારે અહીંયા સાચું છે કે ખોટું છે એ તમારે ટીક માર્ક કરી લેવાનું, જેથી તમે જવાબમાં કોઈ ભૂલ ન કરી શકો. નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કયા ગુપ્ત શાસક દ્વારા કરવામાં આવી હતી? તો કુમારગુપ્ત દ્વિતીય, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત પ્રથમ કે સમુદ્રગુપ્ત? કુમારગુપ્ત પ્રથમના સમયમાં નાલંદા વિશ્વવિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ગુપ્ત સમયગાળા દરમિયાન જમીન કર વસૂલનાર અધિકારીને શું કહેવામાં આવતો હતો? જમીનનો જે કર વસૂલે એ અધિકારીને શું કહેવાય? મારી જે પીડીએફ મેં ઇતિહાસમાં મૂકી છે ઇતિહાસની, એમાં મેં બધા જે અધિકારીઓને શું કહેવામાં આવતું, કયા ખાતાનો અધિકારી કોણ કહેવાય, એ મેં એમાં આપેલું જ છે. તો તમે રિવિઝન કરી લેશો. તમારે વિધાન વાક્યમાં પૂછાઈ શકે. ધ્રુવીકરણ, કરણી,
અક્ષપટલી કે સાર્થવાહક? તો જવાબમાં શું આવશે? ધ્રુવાધિકરણ જવાબમાં આવશે. ધ્રુવાધિકરણ કહેવામાં આવતો કે કર વસૂલનાર અધિકારીને. ગુપ્તકાળ દરમિયાન ખેતીલાયક જમીનને શું કહેવાતી હતી? ક્ષેત્ર, ખીલ, અપ્રહત કે વાસ્તુ? જે ખેતીલાયક જમીન હતી તેને શું કહેવામાં આવતું હતું? તો ક્ષેત્ર કહેવામાં આવતું હતું ખેતીલાયક જમીનને. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું કાકતીય સામ્રાજ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ દરિયાઈ બંદર હતું? કાકીનાડા, મોટુપલ્લી, મછલીપટ્ટમ કે નેલ્લુરુ? તો જવાબમાં શું આવશે? મોટુપલ્લી હતું, જે કાકતીય સામ્રાજ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ દરિયાઈ બંદર હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભારતની મુલાકાતે આવેલા ચીની પ્રવાસી યુએન ચાંગ તાત્કાલિન ભારતની સામાન્ય પરિસ્થિતિઓ અને સંસ્કૃતિનું વર્ણન કર્યું છે. તો તેમાં રસ્તાઓ અને નદીઓના માર્ગો લૂંટથી સંપૂર્ણપણે સુરક્ષિત હતા. જ્યાં સુધી ગુનાઓ માટે સજાનો સંબંધ છે ત્યાં સુધી અગ્નિ, પાણી અને ઝેર દ્વારા સત્યનું પરીક્ષણ કરવું એ કોઈ પણ વ્યક્તિની નિર્દોષતા અથવા અપરાધ નક્કી કરવા માટેનું માધ્યમ હતું. ફેરી અને બોટ પર વેપારીઓ ડ્યુટી ચૂકવવી પડતી હતી. તો નીચેમાંથી કયા વિધાન સાચા છે? તો જવાબમાં શું આવશે? બીજું અને ત્રીજું વિધાન સાચું છે. એટલે જવાબમાં બી ઓપ્શન આવશે કે રસ્તાઓ અને નદીઓના માર્ગો લૂંટથી સંપૂર્ણપણે સુરક્ષિત ન હતા. એટલે આ વિધાન ખોટું છે. તો 2 અને 3 વિધાન સાચા છે. તમારે આ પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે, એટલે તમે આવા પ્રશ્નો સોલ્વ કરવાની ટેવ પાડજો, આદત રાખજો. ત્યારબાદ નીચેના જોડકા જોડો. રાજવંશ આપેલા છે અને સામે તેના સંસ્થાપક એટલે સ્થાપક. ઉત્તરગુપ્ત, મૈત્રક, મોખરી, વેંગી કે ચાલુક્ય અને તેની સામે વિષ્ણુવર્ધન, કૃષ્ણગુપ્ત, ભટ્ટાર અને હરિવર્મા. તો ઉત્તરગુપ્ત રાજવંશ એની સ્થાપના કોણે કરી હતી? કૃષ્ણગુપ્તે. એની સામે શું આવશે? બી. જ્યારે મૈત્રક વંશની સ્થાપના કોણે હતી? સેનાપતિ ભટ્ટારકે. તો બી ની સામે શું આવશે? ત્રીજું. મોખરી વંશની સ્થાપના કોણે કરી હતી? રાજા હરિવર્માએ કરી હતી. તો સી ની સામે શું આવશે? 4. અને વેંગીના ચાલુક્યોની સ્થાપના કોણે કરી હતી? વિષ્ણુવર્ધને કરી હતી. એટલે એને સામે જવાબ આવશે 1. તમને 1-2 જોડકા આવડી જાય તો પણ ખ્યાલ આવી જાય કે ઓપ્શનમાં જોવાનું કે આની સામે કયું આવે છે. માનો કે ખ્યાલ આવી ગયો કે બી ની સામે 3 આવે છે, તો બી ની સામે 3 આવે એવા ઓપ્શન 2 છે. તો 2 ઓપ્શન તો આપોઆપ નીકળી જ જાય છે. તો તમને આસાનીથી ખ્યાલ આવી જાય કે આ જવાબ આવશે. તો જવાબમાં બી આવશે. 2, 3, 4, 1. ત્યારબાદનો ક્વેશ્ચન છે ચીની લેખો ભારતને કયા નામથી ઓળખે છે? જે ચીની લેખો ફોકવોકી કે છે, સીયુકી કે છે. ફોકવોકી તો ફાહિયાનનો ગ્રંથ છે, સીયુકી હ્યુએનસાંગનો છે, ઇનથુ કે છે કે સિકિયાપોનો કે છે? તો જવાબમાં શું આવશે? સિકિયાપોનો. ચીની લોકો ભારતને સિકિયાપોનો નામથી ઓળખતા હતા. નીચેના શાસકોમાંથી કોણે હર્ષવર્ધનને હરાવ્યા હતા? કીર્તિવર્મન બીજાએ, પુલકેશી 1, વિક્રમાદિત્ય 2 કે પુલકેશી 2? તો જવાબ શું આવશે? વિક્રમાદિત્ય 2. જવાબમાં આવશે વિક્રમાદિત્ય 2 કોને હરાવ્યા હતા? હર્ષવર્ધનને હરાવનાર શાસક હતો વિક્રમાદિત્ય બીજો. ત્યારબાદ નીચેનામાંથી કયા પલ્લવ શાસકોએ મામલનું બિરુદ ધારણ કર્યું હતું? આ પણ નવો જાણવા જેવો ક્વેશ્ચન હશે તમારા માટે. મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ, નંદીવર્મન પ્રથમ કે નરસિંહવર્મન બીજો? તો જવાબમાં શું આવશે? નરસિંહવર્મન પ્રથમ જે છે પલ્લવ શાસક, એને મામલનું બિરુદ ધારણ કર્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે માનસોલાસ પુસ્તક શિલ્પશાસ્ત્રની રચના છે. આ પુસ્તક કોની રચના છે? માનસોલાસ જે પુસ્તક છે એમાં શિલ્પશાસ્ત્રની રચના આપેલી છે. આ પુસ્તક કોના દ્વારા લખાયેલું છે? વિક્રમાદિત્ય છઠ્ઠો, સોમેશ્વર બીજો, તેલબ 2 કે સોમેશ્વર પ્રથમ? તો જવાબમાં શું આવશે? સોમેશ્વર બીજા દ્વારા આ માનસોલાસ પુસ્તકની રચના કરવામાં આવી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે જૈન વિદ્વાન હેમચંદ્ર કોના એટલે કે હેમચંદ્રાચાર્ય કોના દરબારમાં રહેતા હતા? મૂળરાજ પ્રથમ, વિષ્ણુગોવ, જયસિંહ સિદ્ધરાજ કે નરસિંહવર્મન? તો કોણ આવશે? જયસિંહ સિદ્ધરાજ. જયસિંહના દરબારમાં હેમચંદ્રાચાર્ય બિરાજતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે જોનપુર લેખમાં કયા મોખરી રાજાનું વર્ણન રાજાઓમાં સિંહની જેમ તરીકે કરવામાં આવે છે? જોનપુર જે શિલાલેખ છે
તેમાં એ કયા રાજાને સિંહની જેમ વર્ણવવામાં આવ્યો છે? ઈશ્વર વર્મા, હરિવર્મા, ઈશાન વર્મા કે સર્વ વર્મા? તો જવાબમાં શું આવશે? ઈશ્વર વર્મા. ઉત્તર ગુપ્ત શાસક આદિત્ય સેનના 3 અશ્વમેઘ યજ્ઞના પ્રદર્શન વિશે માહિતી પ્રાપ્ત થાય છે. ઉત્તર ગુપ્ત શાસક આદિત્ય સેન છે તેના 3 અશ્વમેઘની જે માહિતી છે તે નીચેનામાંથી કયા શિલાલેખમાં જોવા મળે છે? મધુબન તાંબાની પ્લેટ, મંદ્રા લેખમાં, જોનપુર લેખમાં કે અહોલ શિલાલેખમાં જોવા મળે છે? તો જવાબમાં શું આવશે? મંદ્રા લેખ જે છે એમાં ઉત્તર ગુપ્ત શાસકના 3 અશ્વમેઘ વિશેની માહિતી જોવા મળે છે. આ 20મો ક્વેશ્ચન છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો જોજો અને વારંવાર એનું રિવિઝન કરજો જેથી ખ્યાલ આવે કે આ પ્રશ્ન પૂછાઈ શકે અને અમુક પ્રશ્નો તમારી સામે નવા હશે, તમે વાંચેલું હશે છતાં પણ તમને ખ્યાલ નહીં હોય કે આવું પણ પૂછાઈ શકે છે. તો તમે આ વિડીયો ચોક્કસ જોજો અને ઘણા લોકોને તમે બને એટલા લોકોને તમે શેર કરજો જેથી જે લોકો ક્લાસીસે નથી જઈ શકતા તેમને પણ આ મટીરિયલ મળી શકે. આની પીડીએફ હું ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં પણ મૂકતી રહું છું. ત્યાં તો આપ સૌ મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો. જય હિન્દ, જય ભારત.